વાંસળીવાળો આ નવી વાર્તાનું નામ છે. સમજી તો ગયા જશો સૌ. ક્ષણિકા એકની નવી વાર્તા. હું અસ્મિતા ધોળકિયા. વાંસળીવાળો. આજ એક વાંસળીવાળાની વાત કરવી છે. એ પહેલાં ઉંદરો ને વાંસળીના સૂર પાછળ ગેલા કરીને નદીમાં ડૂબાડી દેનાર વાંસળીવાળો નથી. આ એ વાંસળીવાળાની વાર્તા નથી. આ વાંસળીવાળો તો શ્રાવણ મહિનો શરૂ થાય એટલે વાંસળીઓનું ઝુમખું ઊંચકી ને એક વાંસળી વગાડતા વગાડતા આખા ગામમાં ફરીને વાંસળી વેચે. એની વાંસળી કોઈ ખરીદતું હશે કે કેમ એ વિશે શંકા છે. એની વાંસળીની મધુરતા માણવા લોકો અટકે છે. પણ જ્યાં એ લોકો પાસે પેલો વાંસળીવાળો પોતાની વાંસળી ખરીદવાની વાત કરે એટલે સૌ ચાલતી પકડે. વાંસળી વગાડીને થાકે ત્યારે એ પણ પોતાની વાંસળીનું ઝુમખું ઉપાડીને નિરાશવદને આગળ વધે, ચાલતી પકડે. આખરે એક દિવસ શું થયું કે અમારા ઘરની સામે એ બેસીને વાંસળી વગાડતો, લોકો આવતા વગેરે દ્રશ્યો અમે જોયેલા. પણ આખરે એક દિવસ એ જ વ્યક્તિ, એ જ વાંસળીવાળો એ જ ઝાડની નીચે બેસીને ભીખ માગવા બેઠો હતો. એની વાંસળી કોઈએ લીધી નહીં હોય, એની કલાની કોઈએ કદર કરી નહીં હોય અને આશ્ચર્ય, એની દયા ખાઈને લોકો એને ભીખ આપતા પણ હતા. એણે સામે પાથરેલા પાથરણા પર સિક્કા ફેંકતા જતા હતા. લોકો તો એ જ હતા જેઓ એની વાંસળી ખરીદતા નહોતા. આ કથા એક કલાકારના મૃત્યુની કે એક ભિખારીના જન્મની એ કોણ નક્કી કરે? આવજો.